લાડો ખટકો રાશી ફાર્મ હાઉસ ઓકે શું કરે છે આ તો દેખાતું નહીં કચરો વાળું હું આ ઉડી ઉડી કેવું થાય હે બધું સેપટ સેપટ તું ઉડે તો ખરું જ ને થાણા તમાર તો કોમ કરીએ નહીં દેખાતું આ તહેવાર આબા થયા કે તહેવાર તો આબા થયા મને ખબર હે પણ તમે ચો કશું મને લઈ આલો હો કયો તો પૈસા છે પણ લાલભાઈ નહીં છે કાયમ પૈસા પૈસા જ કરો લાલભાઈ તો રૂપિયા વાળા હે પણ આપણે તો એંડા એ તમે તો ઉતારે તો લેતા નહીં શું કરવાનું જોઈ જઈએ પૈસા તો છોકરા ઈવાનો છોકરાનો ભાઈ ને આપણો છોકરો હોય તમને ખબર હે તો લાલભાઈ આલસી લે હેડો હા નહીં નાખો હવે તમે હેડો એ પૈસા લઈ આવી પોતે જાય પણ વ્યાજવા પૈસા લઈ લઈને તો જેટલું વ્યાજ ગણું તમને ખબર હે ડોહાઈ નીમ તો આપણે મરી જાહું આ ઈંડા કઢાવા પછી બજાર જઈશું તો પૈસા લેવા પડી પૈસા તો જેટલું વ્યાજ ગણું છે વ્યાજમાં તો ઘર જેવું કર્યું ને ગાડીઓ લાયા તમે શું લાયા કયો તો તું ઉતાવળની મારો તારે થશી એ તો ઉતારી નાખો તો ખંચરી લઈ લેવાનું તો 5000 ઉછીના લઈએ કો જેટલું વ્યાજ ગણશી 5000 નું ડોહા એ વ્યાજ ગણી તો આલુ તો પર જ હાર હેડો તાણ આલછી ખરા ને રે ઓ એ તો અલગ જ પણ આપણે ક્યાંનું વ્યાજ ના કરતા અમે પૈસા એંડા લઈને તરત આલ દે હું કેજો હો કઈ તો વ્યાજ વધાર ગણું શું વધવાનું તમે નહીં નાખો તાર છે હા તો ખટકો રાખો તો ઈંડા ઉતાવળા છે એંડા તો ઉતારવા પડશે ને માં લેવા હેડા હોય ત્યારે હાલવાની પડે આ જો હેડા મંગુ કરો છો આ એડા ઉતારે જો આ એડા ઉતારતી હતી હું કરું કે મજૂર આ એંડા છે બગાડી દીધા હતા આ એકલી ને એકલી બડી ફરી વાળું હું કરું તાન ઈંડા જ નહીં રહ્યા મન પોણી વાળી ની હોય તમે વધ્યા નહીં ડોહારે એંડા ડોહો ચો પોણી વાળે એવો હો લોકોની મજૂરી કુટુંબ પીવા મળે એટલે નાહી જાય પોટલી વાળો છે શું કરવાનું એકલી ને એકલી મજૂરી કરું હવે ઘેર મારે જઉં છું તો તમે ચો હેડો ખરા તડકા અમે જીએ હે પેલા લાલભાઈ જોડે હા ઓ વાહ ઓળી આવા તે છોકરો વાલે ખજૂર ના હેરાન આ ડોહો કોઈ મારે નવા લુકડો લાવવો કે પૈસા નહીં હાલ એંડા ઉતારીએ પછી ત્યાં સુધી તો તહેવારે આવી જોઈ ઈવાનો તો જબ્બર ઠઠારો નહીં જબ્બર ઠઠારો જેટલું વસાયું હો આ છોકરો તો અમેરિકા મોકલ્યો નહીં એના રૂપિયા મજૂરી કરીને મરી જઈએ અને વેજે એટલું લીહી પાછા રહેતો એ તો વેજ તો લોય પૈસા લેવા આપણે તો જોતું વસ્તુ લેવું તો પડે ને લેવું પડે પણ આપણે હના પૈસા હોય સાચી વાત જોતા ને હું ઘેર જાઉં એ હાથ મંગુ એ શું કરે બાપડી નહીં ડોહા મંગુ એવું કરાય ઈંડા બિંડા શું થઈ ગયું તો તાણ હા આ પેલી મંગુન વાતો કરતો તાના ટંકોરા વાજ કર્યું ફોનમાં કુના ફોન આવશે તમારે આ તો પૈસા લેવા વાળા નહીં 1000 લીધા પાઉસી તમે તો માગવા વાળા નહીં પડો તો રવા દે ને બધા તમે તો લેણ્યા તો જ છે હાલવા તો પડી પા ફોન ઉઠાતું પા હાલ કો લાવો તાણે બોલે મુકો શિકર કુનો ફોન આવે મંગુન બાપડી હક વાતે બંધ ના કરવા દીધું કયો વચમાં આવી નું કરું બુએ તાણે ફોન ઘેર નાસીને આયા હોય તો તાન ઉઠાવ તો પા કો લાવો 1000 તેવું કરવા જલાયા તા ખબર ના પડે બધા ચોફેરી પૈસા ના લેવાય એક જ જગ્યાએ લેવાય હવે વધી દબાઈને જ લેવાયા પૈસા સોહી દબાઈ લેશો લાલભાઈ એ તો કોઈ થપ્પો કરી મેલ્યો હોય પછી આ એંડોના પૈસા બધા ઈ જ ડોહા આ ઝાડ જો તો ખરા ઈ ઝાડ વખોણ લઈ જાવ આપણે કા હા હા તો ઠાઠવાળા ઝાડે ઠાઠવાળો છે જેટલો મસ્ત ઝાડ હારો પણ ડોહા જો સોયલોય હારો આવે રે કોઈ વાહ આશા પાલવના જેવું વાયુ છે ભઈવાનું નોમ હા એવો ઠઠારો કર્યો હો નહીં બધો ઝાડોનો અને ઈવોનો પાછો ઓર હશે ઈવો તો વાત નહીં થાવી સાચી વાત તમે આગળ તો પાછો મારે ના બોલાય બહુ આ લાલભાઈ શેઠ તો દેખાતા નહીં જો કે જ્યાં તાણા નોમ મોટો ભાઈ પડી જાય એટલી વાર નહીં પડ્યા તો હા હરખું જોઈને એડપ કોઈ ઊભું કરવા નહીં આવે તમને કોઈ નહીં પડ્યા ભાઈ તો હું કરું તને પડી જાય જ ને શું ચાલે લાલભાઈ ભાઈ મજા મજા જ ને અરે ઠાઠ માઠ ના ઠઠારો ગાતો વાદા લેતી જિંદગી જીવવાની જબરી પાઘડી જબરું સેટ કરી છે આ સબ્બો એ બધું પહેરવું પડે ભોય કરો પડે ડોશી દોહા તઈ તો કલર જો કે દોળી ધોતી પીળો જબ્બો ને લાલ
કોનો ઠાઠવાના ઠઠારો જોવો તો ખરા ડોહા ઉનાળી ચેન પેલી ગયો ભાઈ ઠાઠ મારના ઠઠારો એમની નામ પડાય તમે ઠાઠ કરી દો ને તમને ખબર પડે હજાર બાર જો ઠાવા તો જો તમારો ત્યારથી એ તો ભાઈ એસી ચાલુ કરી મોયા જ રહે બહાર ના નીકળે હા આ જાતો તો તોય લાયા છો એ ઝાડ વયનો નહીં પાછો તો ના અમેરિકાનો અહીં ચો પેક કરી લાયા પાછું એ છોકરાએ નીકળ્યો તો અમેરિકા ઓહો બલૂરમાં આવ્યો તો બલૂરમાં આ જબરો પેક કરી નીકળ્યા છો પૈસો હું નહીં કરતો પૈસો બધું કર દરિયા વચ્ચે બગલો બંધ દરિયા હોરા બંગલો બધું મૂતો હા તમારી તાકાત જ બધો તમારે નહીં તાકાત નહીં તાકાત તો ઝાડનો હું કરો કોટો નજર લાગવા દો આ તો જોયા હું કહો તો આમ જારે ઠાકવાળા છી તમારા છોકરાને કહેજે 2000 અમાર વાલે એમ એકલા આવા ઓવા ના એ તો ના આવી બલૂનમાં ટિકિટ કરાવી તને ઝાડ આવી ટિકિટ કરાવી પડે તની માગતો હશી તે તમે રૂપિયો વાળા હો તે મમ્મીએ એકલા આવજો ને અમાર એ વાલે ઝાડ તો હોય આવે એટલે ઝાડના અંગાત ખર્ચો ચલો થાય 3-4 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય ઓહો ડોહા બાબડો તો આપણે તો આખી જિંદગી મજૂરી કરે જતી રહે હા જિંદગી મજૂરી કરે જતો રહે 1000 સાચી રૂપિયા વાત આ ડોહા આપણે તો કોઈ જાણ નહીં આપણો જોવો છે તો આઈને જોઈ જવું આવડો તો લેબડો તો હારો જ છે પણ ડોહા લેબડો બરોબર હે પણ આમાં પછી તમાર વાત તો કરવાની કરો. લેબડો કંજીનો પેલો વખાણ સોયલો એ તમારા માટે હારામાં હા લેબડો હારો નહીં છેવટ જતા તુરિયાનો સોયલે ઊંઘવા થાય ઓય તો એટલે તો કોઈ ના ઊંઘ તો દૂધ પડે હોય છો એ તો તમે મજૂરી કરો તો બધું થાય એનો તો હોય ના ડોહા સમજ્યા હવે પેલી વાત કરવાની કરી લ્યો ને આપણા વાત કરવા આવ્યો તું આની વાત તમારે જેવા તો દાડા કેટલા શીખરવા વાતો કરવા હેડે આવે પૈસો નહીં આ પૈસા મારા જોડી નહીં પૈસો તો જરૂર છે 5000 આલો 5 રૂપિયા અત્યારે જ્ઞાન નહીં વેચ લેવું વેચ લેજો જે પણ વાળા વગર હું વેટ લે પૈસા તો જોવી ને. અમે પણ કોઈ તમારે આટલો બધો લાલભાઈ ઠઠારો હન તાન તમે આ બધું ખતમ જતું રહ્યું અત્યારે હાલમાં કશું નહીં અમાર ઓળી પુડેથી આવા હા તે ડોહા લુગડો લાવવા હું ના છોકરોને બધું લાવવું 5000 આલો અત્યારે હાલ હોય હોળીનો આયડો ખાવાનું મારા જોડી પૈસા નહીં ઉપરથી હોય થોડા ઘણા મને આવતા હતા તો મારા બહારથી આવે ને એટલે તમને આલે હું તે ડોલર આલો પૈસા ના હોય તો એ તો હોય ના વટે અમદાવાદ જવું પડે તો અમદાવાદમાં ડોહો જવું પેલી રેલ આ તો ગાડી જાય હોય આવતા પડી જાય અને અમદાવાદ જતા જતા 6 વખત દૂર પડે જો જવ ડોલર લઈ ડોલર જો હું થઈ તું ને રેલ ગાડી બેહી જવું ડોહા એ તો આપણો કબે છે બેંકમાં જે વટાવાળા હા જો જવું હોય પૈસાનો કોઈ વેત નહીં હા થાય હેડો ડોચી હેડો ઓ ઉપર તો ડોહા હું તમને કહેતી હતી પણ તમે મોનતા જ નહીં લખી રે કે આવા નાવા તો અહીં યાદ આવી હોય પૈસા લેવા અમારું હોય મન જોનતું હોય અને આઈ જા 5000 આલો ને 2000 આલો ને ઓય અમે ખબર હે મન જોનતું હોય પૈસા કેવી રીતે પેદા થઈ ઓય લેવા નીકળી જાય જો બી કમો તમને ખબર પડે પૈસા કેવી રીતે આવી ડોચી હા હેડો અમારો ઘેર અમાર અમે ઘેર જ હેડવાનું તમે જતા ને જતા ડોહા પડી જાય એવું જ કર્યું તમે કયો આ પગાતી તું લપસી ગયો પણ લાલબાને ખબર હશે કે પોણીમ રોટલો પલાળી ખાતા એવાની તાકાત જ નહીં મજૂરી કરીને મને પૈસા આલવાની તો ઠાઠ વાળા તો ઠાઠા જેવું થઈ ગયા એ તો ઠઠારો મોટો હોય ને ઠઠારો ઓહ. એ કશું ના હોય એ તો કે ઠઠારો જ કરેલો હોય બધું હા કશું ના હોય આ ફોરમ થી ચાલ લાયા ફોરેન થી લાવવાનું બધું એ લાવવું પણ 5 રૂપિયા ના આલું શું કરવાનું ભાઈ છોકરો મે એક મંગુ હા જઈને આયા લઈને આયા ઓવા દાદા બંડલ લઈને આયા લે હારું તમાર તો હવે ઢૂરેટી ને બધું થઈ જા બિયા તો લઈ આવો પૈસા તમારા ના બંડલ ના અમાર તો આ ડોહો અમાર પીધા બધું કાઢા અને ચોહી ભરવા એકલી મજૂરી કરનારી તમને ખબર તો તમારો 10,000 આલે તમારે લાલપાનો હાચી. ઠઠારો હે ને એ પ્રમાણે હારા બાપડા પૈસા આલુ જોવી માં આલુ બંડલે બંડલ હા નહીં ડોહા બંડલ આલુ પછી આપણે આલવા તો જોવા કે પાછું તું તો આવવાના તો ખરા. હું યા ગોમમાં કહું ઓટો મારી આવું શાકભાજી લઈ આવું પછી હમણાં આઈને એરા ઉતારવાના હોય પછી હજી મેન તો નહીં આવતો પૈસાની જરૂર તો લઈ આવો ના ના કોઈ લાવવા નહીં માતો એ તો મન ખબર કે ઠઠારા વાળા ચોક ના આયા પારે અમે તો ના ના પારી મને આલે. ગરીબ ને ના આયા આલુ ના ના આલુ અમે 3 રૂપિયા વાળા મેં ગરીબ જ અમે છીએ ગરીબ મને જ આલ્યા ના. છીએ. મને લાગતું નહીં કે તમને આલ્યા હોય એવું બોલો હોય પણ મને આલે આલે આલ્યા ઓવા હા આલ્યા હોય તને કરો તહેવાર બીજું તો હું કારણ આ ડોહાન લુખડો લાવવો હો પાછો હા હા લાવો હા હવે બધો બગાડે ના હોય ઢુરેટી પર આ ડોહો મારો માનતો જ નહીં ડોહો તો કોઈ લઈ આલું નહીં હા મંગુ લઈ આવો ના હું તો હવે ગામમાં જાઉં શાકભાજી લઈ આવું જોતા જવું પડે તો પાછું હું છોકરાને ખવડાવવા રાતે એટલો
મારે એ પૈસા લેવા જ જવું લાલભાઈ જોડી પણ પેલો મારે કહેવાય ના ને કે જા મંગું હેડ્યો પૈસા લે એટલે આપણે ઘરની વાત બીજોને કહેવાય નહીં અત્યારે મેં પાછા યુવાનું જ ના વિચાર પણ વાતો કરું કોકની એટલે મને જવા દે 5000 લઈ આવું તે મારે તહેવાર થઈ જાય આ લાલભાઈ તો બેહા તમે પારું છો જો તમારો પારું તો ઊંઝો શું હતું તમારે કયો થોડા કોમથી આવી હતી મુએ હાલ એક કોમ વાળા આવતા આવતા પડી જણા બીજો કોમ વાળો આવ્યો કોઈ ઊંઘ તો આપતું જ નહીં. કેતો હતો કે લાલભાઈ આલે તે મુએ કશું એ આવતા આવતા પડી જાય એવું નું વાળવાનું હોય એવું એમ તો મારા અંગાત જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલે છે હા તે મારા પોત જોતા હતા ના બધા આલો મહિના પછી પાછા આલ દેવ તો આજ નહીં કાલ બાલ સેટિંગ કરી આલું આજ નહીં થાય એમાં આજ તો મારા ઘરમાં પૈસા બી નહીં રાખતા બેંકમાં રાખવાના ઘેર તો હું હોય વપરી દઈ વધારે હા હેડો તમે કાલ આવ્યો આલશો આવો તો આવો પછી એમને તો ટોપું પડે હવે હાલે તો હા હેડો હોય પૈસા પાડી તો ઊંઘવા જતો નહીં આખી પૈસા કરી એક જાય એક આવે એક જાય એક આવે આ પૈસા શું કરાવવાના તે અહીં વાતની દહની વાતો કરી બીજી કોઈ વાતો કરતો જ નહીં ઓહો જમકુ તો જબ્બર જુઠ્ઠું બોલતા શીશી ગયા બાકી મને તો 10,000 આલે બંડલ આલી હ આ તો પકડાય તો જાઓ મારે કેવું હ કે તમે તો જબરું બંડલ લાવ્યો તો હું લાવ્યો પોઈન્ટ મારે મારવો હીવન તો ખબર પડે મને તો કાલ કીધું એટલે કાલ આવે એટલે આવશે તો ખરા કીધું એટલે ના પાડું પાછા ઠઠારા વાળા હે ને લાલભાઈ તો ઠઠારા વાળા રે મોજીલા દરિયો વાળા રે